સ્વાદેન્દ્રિયની કેળવણી નાનપણથી બાળકોમાં થાય. બાળક 4 વર્ષનું થાય ત્યારે ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો વગેરે જેવા સ્વાદની પણ કેળવણી થાય. સ્વાદ કેળવાય, બાળકની જીભથી એ સ્વાદ બાળક પારખી શકે. એના માટે સ્વાદની કેળવણી માટેનું, સ્વાદેન્દ્રિયની કેળવણી માટેનું એક સાધન અહીં ઉપયોગમાં લઈએ છીએ. અલગ અલગ રીતે આપ પણ આ સાધન બનાવી અને તેનો ઉપયોગ કરી શકો તેમ છે. આ સાધન પર ચોક્કસ સ્વાદ જે છે એની કેળવણી આપ્યા બાદ બાળકના આસપાસના પર્યાવરણમાં જે જુદી જુદા સ્વાદની વસ્તુઓ રહેલી હોય એનો પરિચય અને પરિચયની સાથે એનો સ્વાદ પણ બાળકને ચખાડવાનો અને એ સ્વાદની કેળવણી બાળકને કરવાની થાય છે. તો આ સ્વાદેન્દ્રિય કેળવતું એક સાધન જે સ્વાદ નામનો એક પાઠ કે એના નિદર્શનથી જોઈએ. તમે સવારે શું નાસ્તો કરીને આવ્યા? ઢોસો ખાધો? એવા કેવો લાગ્યો ઢોસો? ખારો. ખારો? તમે શું ખાઈને આવ્યા? હું તો કઈ નહીં ખાયો. ચા, દૂધ? હું તો કાલ નહીં, હું તો કાલ ખાઈ. આજે નહીં? આજ મારે છે ને અહીંયા આવવાનું મોડું થતું હતું ને એટલે જમ્યા નથી, નાસ્તો નથી કર્યા? હા. એટલે મારો રિક્ષામાં ટાઈમ થઈ ગયો હતો ને એટલે. તમને ભાવે શું સૌથી વધારે? મને ગાંઠિયા. ગાંઠિયા ભાવે. ગાંઠિયા કેવા લાગે સ્વાદમાં? મૂળા. મૂળા તીખાય હોય હો ગાંઠિયા, બરાબર. તો આજે આપણે સ્વાદનું કામ જોવાનું છે, બરાબર. તમારી સાથે સરસ કામ કરશો ને? હા. વેરી ગુડ, બહુ સરસ. નિત્યાબેન અને સમર્થભાઈ, ચાલો. જો હું આ તમને સ્વાદ ચખાડું છું, સરખા છે કે નહીં મને તમારે કહેવાનું છે, હા કે ના. આ મેં ચખાડ્યો એના જેવો જ આ છે સરખા બે? બરાબર, વેરી ગુડ. તમારે સમર્થભાઈ મને કહેવાનું છે આ બે મેં ચખાડ્યા એક સરખા છે ને? બહુ સરસ. ચાલો. આ એના જેવો છે? જુઓ તો સરખા છે? બે સરખા છે? આ હું ચખાડું એના જેવો જ આ છે, મને કહેજો. છે સરખો? બહુ સરસ. જુઓ તો છે સરખા? બે એક સરખા જ છે ને? કહેજો સરખા છે ને સ્વાદ? છે આના જેવો? સરખા છે ને? બહુ સરસ.
છે સરખા? સરખા છે? સરસ, ચાલો, વેરી ગુડ. હવે નિત્યાબેન ઊભા થશે. સામેના ટેબલ ઉપર મૂકી દો. ધીમે, ઢોળાય નહીં એમ હો દીકરા. વેરી ગુડ, બહુ સરસ. હવે સમર્થભાઈ, તમારે છે ને, હું આમાંથી જે ચખાડું ને એવો સ્વાદ સામેથી ચાખીને લાવવાનો છે, બરાબર? આના જેવો સ્વાદ ચાખીને લાવવાનો, ડ્રોપરથી ચાખવાનો. હો દીકરા. ઊંચેથી, આમ મોઢામાં અંદર ડ્રોપર ન જાય, ઊંચેથી નાખવાના. કેવો સ્વાદ છે? આના જેવો લાવવાનો તમારે. મને એવું જ લાગે સર. તો લેતા આવો, હું ચેક કરી લઈશ. નિત્યાબેન, સમર્થભાઈ આવો સ્વાદ લેવા માટે ગયા હતા અને આવો લઈને આવ્યા, બરાબર છે? વેરી ગુડ, બહુ સરસ, પરફેક્ટ. હવે નિત્યાબેન આવો સ્વાદ લાવશે. લઈ આવો. ડ્રોપર મોઢામાં નહીં નાખવાની, ઊંચેથી ટીપું પાડવાનું. હો દીકરા, વેરી ગુડ, બહુ સરસ. હવે ડ્રોપર ત્યાં જ રાખજો, ઊંચેથી. છે એના જેવો બીજો ચાખો. છે એના જેવો, તો લઈ આવો. બહુ સરસ. હવે હું ચાખી લઉં, બરાબર છે ને? મને જ બરાબર લાગતો નથી, તમે ચાખો તો. આવો લેવા ગયા હતા અને આ સ્વાદ લઈને આવ્યા. સરખા છે? મને નથી લાગતા. તમે નિત્યાબેન ચાખો. તમે જો આવો લેવા ગયા હતા અને આવો લઈને આવ્યા. સરખા છે? સરખા છે? મને તો નથી લાગતા. ફરી વાર ચાખો, મારી ભૂલ નથી ને? મને સરખા નથી લાગતા. સમર્થભાઈ ફરી વખત આવો લેવા ગયા હતા અને આવો લઈને આવ્યા. ફેર છે બેયમાં? તમારે આવો લાવવાનો છે. ફરી વખત હું તમને ચખાડું. આ એક બાજુ મૂકીને બીજા ગ્લાસ ચાખીને આના જેવો સ્વાદ લાવવાનો. હો નિત્યાબેન, બહુ સરસ કામ કરો છો તમે. હસતા હસતા મસ્ત કામ કરો છો. લઈ આવો, આ પાછો મૂકી આવો, આના જેવો લઈ આવો. હજી એક વાર ચખાડું નહીં? ચાખો. વેરી ગુડ. જો આવો લેવા ગયા હતા અને આ લઈને આવ્યા છે. હવે પરફેક્ટ, વેરી ગુડ. હવે સમર્થભાઈ, તમારે આવો સ્વાદ લેવા જવાનું છે.
ડ્રોપર લેતા જવાનું, ચાખી અને આના જેવો યાદ ન રહ્યું હોય તો બીજી વખત ચખાડવાનો મને દીકરા કહેવાનો. બંને દીકરા ડાયા છે, એકદમ સરસ કામ કરે છે. કેવો છે લેતા આવો. આવડો હા, છે ને સરખા? હવે બરાબર. હવે નિત્યાબેન તમારે આવો સ્વાદ લાવવાનો છે ચાખીને. દીકરા ડ્રોપર મોઢામાં નહીં, હવે બદલાવી નાખો ડ્રોપર. મોઢામાં નહીં નાખવાનો દીકરા. હવે આ બીજું લઈ લેવાનું, એ હું સાફ કરી નાખું છું. આ લઈને જવાનું, હું ચાખી લઉં પહેલાં. તમે બરાબર લાવ્યા છો ને? આવો લેવા ગયા હતા અને આવો લઈને આવ્યા. બરાબર છે? વેરી ગુડ. ચાલો, હવે તમારે મને સ્વાદનું નામ આપવાનું છે. હું તમને ચખાડીશ, તમારે મને કહેવાનું કે આ સ્વાદ કયો છે. બરાબર? સરસ. ચાલો, સમર્થભાઈ. ગળો વેરી ગુડ. ગળો ગળ્યો. હવે નિત્યાબેન. ખાટો વેરી ગુડ. ખાટો છે? ખાટો. વેરી ગુડ. મોળો કેવો છે નિત્યાબેન? કેવો સ્વાદ છે? ખાટો મીઠું જેવું એને કેવો કહેવાય? મીઠું જેવો છે, પણ મીઠું નાખીએ તો કેવો સ્વાદ થાય? ખારો. ખારો તમે મીઠું ખાવ તો આવો ટેસ્ટ આવે છે ને, એટલે એને કહેવાય મીઠું જેવો, એટલે ખારો. બરાબર? પછી હવે આ સમર્થભાઈ. ગળો ગળ્યો નથી. જો આના જેવો છે, આ ગળ્યો છે. આના જેવો છે, આ આના જેવો નથી. કડવો કડવોય નથી. પાણી પાણી? પાણીમાં સ્વાદ જ ન હોય. આમાં તો સ્વાદ મને લાગે છે. આ કેવો છે? તુરો. હવે આ ચખાડું છું, આ તો તરત તમને ખબર પડી જશે. એ કડવો હા, કેવો છે? કડવો કડવો. ને એક સ્વાદની ખબર ન પડી. કયો? તુરો. આપણે કેટલા સ્વાદનો પરિચય લીધો? ગળ્યો, ખાટો, ખારો, તુરો અને કડવો. બરાબર? 5 સ્વાદ લીધા. હવે એક તમને ન આવડ્યો તો આપણે એને જોઈ લઈએ ફરી વાર. બરાબર? આ ખારો, ખારો આ તુરો. તુરો આ ખારો, આ તુરો તુરો. તુરો. તુરો છે ને? જો આપણે ઓલા હરડે ખાઈ ને, હરડેનું ચૂર્ણ, તો એ આપણને તુરું લાગે.
પછી સાવ નાની નાની કેરી આવે ને આંબા ઉપર, એ ખાઈએ ને તો તુરી લાગે. પછી થોડીક મોટી થાય એટલે ખાટી થાય, અને પાકી જાય એટલે મીઠી ગળી થઈ જાય. 3 સ્વાદ આવે. તો એના જેવો લાગે છે ને, તો આ સ્વાદ તુરો છે. પછી તમે ઓલા આંબલિયા ખાવ છો, આંબલિયા એની છાલ હોય ને એ તુરી હોય. હમણાં હું તમને બધું ચખાડીશ, બરાબર? એટલે એવો છે આ સ્વાદ. હવે તમારામાંથી મને કહેવાનું છે કે તુરો કયો છે અને ખારો કયો છે. એ લાવો. તમે કહો તો હું ચખાડું. હમણાં તમે નહોતું કહેતા મીઠું જેવું, તો એને કેવો કહેવાય? મીઠું તો બરાબર, એમાં નાખવાથી થાય, પણ એ કેવો થાય? ખારો. તમને સ્વાદની ખબર છે, પણ સ્વાદનું નામ નથી આવડતું. પણ હવે યાદ રાખવાનું હો દીકરા. વેરી ગુડ. આ કેવો છે? હમણાં મેં કીધું તું સાવ નાની કેરી હોય, પછી આંબલિયાના છાલ હોય, હરડે હોય, આ બધી તુરું હોય ને, તો આ કેવું છે? તુરો. જો આ તુરો, અને આ ખાટો. મીઠું જેવો. હમણાં કીધું ને મીઠું જેવો. મીઠું એટલે ગળ્યો નહીં, પણ આપણે ઓલું મીઠું નાખીને નમક, કેવો કહેવાય ને? ખારો. બરાબર, આ ખારો સ્વાદ છે. ચાલો હવે તમારે નિત્યાબેન ઊભા થાવ, સામે મૂકી આવો. હવે આમ આવવાનું. વેરી ગુડ. તમારે એવી જ રીતે લેવા જવાનું. તમારે એમાંથી ચાખીને તુરો સ્વાદ લેતો આવવાનો. જાઓ સમર્થભાઈ. વેરી નાઇસ, વેરી ગુડ. લેતા આવો. કેવો લાવ્યા? તુરો. વેરી ગુડ, પરફેક્ટ. હવે નિત્યાબેન ખારો ચાખીને અને ટ્રે લેતી આવવાની. હો, ટ્રે લેતા આવો, અને ટ્રે લેતા આવો સાથે દીકરા. ટ્રે લઈ લો. હું ચાખી લઉં ને. કેવો લાવ્યા? ખારો. બરાબર છે. તમને હવે બધા સ્વાદ આવડી ગયા. હવે આપણે એને ક્રમમાં જોઈ લઈએ. કુલ કેટલા સ્વાદ છે? 6. ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને તીખો. 6 થઈ ગયા. આમાં ક્યાંય આપણે તીખો લીધો નથી, પણ હમણાં હું તમને તીખો બતાવીશ. હું તમને તીખું ચખાડું તો બહુ તીખું લાગે ને, પછી કંઈક ગળ્યું ખાવું પડે. એટલે મેં તીખો સ્વાદ ચખાડ્યો નથી, પણ તમને આ 5 સ્વાદ કરાવ્યા. બરાબર? ચાલો, ક્રમ યાદ રહી ગયો તમને? ક્રમ બોલો. ગળ્યો, ખાટો, ખારો, તુરો ને કડવો. બોલો ફરીવાર. ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો. ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો. બરાબર? હવે આ ક્રમ તમારે યાદ રાખવાનો અને ક્રમમાં લઈ આવવાના. ટ્રે લેતા આવો. આમ થઈને જવાનું. તમે જાઓ ને તો જો નિત્યાબેન ગયા ને એવી રીતે જવાનું. હો, વાહ. સમર્થભાઈ ઊભા થાવ. ત્યાં ટેબલ ઉપર મૂકી દો. હજી એક વખત લઈ લેવા જવાનું. પહેલો કયો હતો આપણે ક્રમમાં? ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો. એટલે ગળ્યો લઈ આવો ચાખીને.
ઊંચું શું છે મોઢામાં નહીં નાખવાનું નથી ચાખો બીજો ચાખો લેતા કયો છે એ હું ચાખી લઉં વેરી ગુડ ગળ્યા પછી કયો હતો ગળ્યો ખાટો તમારે ખાટો ચાખીને લેવાનો તમારે ખાટો લાવવાનો છે ખાટો આપો વેરી ગુડ આ ખાટો છે જો છે ને પછી ગળ્યો ખાટો ખારો તમારે ખારો લેતો આવવાનો નિત્યબેન ચાખીને ખારો તમે કહેતા હતા ને મીઠું એ મીઠું વાળો લેતા આવો વેરી ગુડ ખારો છે ને ગળ્યો ખાટો ખારો હવે તુરો લાવવાનો સમર્થભાઈને ઢોપરલાને તુરો લાવો પૂરો છે જો છે ને હવે તમે કડવો સ્વાદ લેતા આવો ને ટ્રે લેતા આવો ચાલો ટ્રે લેતા આવજો દીકરા સરસ વેરી ગુડ ચાખી લો ને લાવો. હવે આ બધા સ્વાદ આપણે જોવાના છે પહેલાં આપણે ગળ્યો જોયો હતો ને તો આ બધી ગળી વસ્તુ છે ચાખવી છે ગળી જો આ હલવાસન સાકર લાડુ ચોકલેટ ગોળ ખજૂર આ બધી અને આ ખાંડ છે આ બધી વસ્તુ ગળી છે આપણા ઘરે હોય હા પછી આ બધી વસ્તુ ખાટી છે કાતરો કેવો આવે છે ખાટો પછી આ લીંબુ ખાટું આવે પછી આ કાચી કેરી છે આય ખાટી આવે આપણે આ નીચે આંબલી છે ને એના કાતરા છે આ બરાબર પછી આપણે રમેશના ત્યાં છે ને છે ત્યાં છે આ બધી વસ્તુ ખારી છે જો આ મીઠું છે તો મીઠુંય ખારું આવે પછી આમાં ઓલા ખારા કરેલા અજમા છે પછી આમાં ખારી શીંગ છે ખારી શીંગ ખારા ચણા આ ખારી શીંગ આ બધી વસ્તુ ખારી આવે પછી આ બધું તુરું આવે મેં તમને હમણાં કીધું હતું ને આને આંબલિયા કચ્ચું કાકે ને આને આની ઉપરની છાલ પછી આ છે ને આ વડવાઈનું દાંતણ છે એ તુરું લાગે બરાબર પછી આ બધી કડવી વસ્તુ છે જો આમાં કાળી જીરી છે પછી
મેથી છે, પછી દવાઈ કડવી લાગે ને, દવા કડવી આવે, પછી લીમડો કડવો આવે, પછી લીમડાનું દાંતણ કડવું આવે, બરાબર ને? પછી આપણે જે સ્વાદ ચાખ્યો નહોતો એ તીખું, આ બધા પ્રકારના મરચાં છે, બરાબર? પછી આની અંદર શું છે? આ મરચું. મરચું કેવું આવે? તીખું. પછી આના અંદર તીખા છે. ઓલા ગોળ ગોળ આવે ને હા, આય તીખા આવે, બરાબર? તો આ બધા આપણે સ્વાદનો પરિચય મમ્મીને ઘરે જઈને કહેવાનું કે હું આંખ બંધ કરું તું મારા મોઢામાં મૂક ને, એ બધા સ્વાદ હું ઓળખી જઈશ. આજે કયા કયા સ્વાદનો પરિચય મેળવ્યો? ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને આ તીખો. 6 સ્વાદનો પરિચય આજે આપણે મેળવ્યો. તમને કામ કરવાની મજા આવી? મને તમારી યારે કામ કરવાની મજા આવી. ફરી વખત આપણે બીજા પાઠમાં પાછા મળશું. અત્યારે આપણે ઓરડામાં જવાનું છે. સરસ, ચાલો.